મહુધા પ્રાથમિક કન્યા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ। મહુધા પ્રાથમિક કન્યા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો। પે સેન્ટર શાળા મહુધાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવા કન્યા શાળામાં કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનાબેન રબારી જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી નડિયાદથી પધારેલ મુખ્ય મહેમાન ભાવનાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશ કુમાર રાઠોડ, ઉપપ્રમુખ રશ્મિકાંત શાહ, મહુધા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ વિક્રમભાઈ તળપદા તેમજ કુમાર શાળા, કન્યા શાળા અને ઉર્દુ શાળાના એસએમસીના સભ્યો તેમજ ગામના અગ્રણી તેમજ બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1માં પ્રવેશપાત્ર બાળકોને મોં મીઠું કરાવી બાળકોને પ્રવેશ આપ્યો હતો। સાથે સાથે કુમાર શાળાના બાળકો દ્વારા કાર્યક્રમની શરૂઆત યોગથી કરવામાં આવી હતી તેમજ કન્યા શાળાની બાલિકાઓએ પ્રાર્થના સ્વાગત ગીત દ્વારા શરૂઆત કરવામાં આવી હતી। પે સેન્ટર શાળાના આચાર્ય કલ્પેશ કુમાર શાહ દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ વિશે તેમજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની વિસ્તારથી માહિતી આપી હતી। મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આંગણવાડીની 37 બાળવાટિકાના 70 અને ધોરણ 1માં 102 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। સાથોસાથ બાળકો દ્વારા અમૃત વચન કરવામાં આવ્યું, જેમાં બેટી બચાવો, બેટી પઢાઓ, પાણી બચાવો, સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષોના મહત્વ વગેરે વિષયો પર બાળકોએ સુંદર રજૂઆત કરી હતી। ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું। કાર્યક્રમમાં જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી નડિયાદથી પધારેલ મુખ્ય મહેમાન ભાવનાબેન રબારી દ્વારા બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા। સરકારશ્રીના શિક્ષણ વિભાગ કાર્યક્રમ જ્ઞાનકુંજ, મધ્યાહન ભોજન યોજના, શિક્ષણ વિભાગની યોજનાઓ વિશે વાલીઓને સમજ આપી હતી અને બાળકો નિયમિત શાળામાં અભ્યાસ કરવા માટે આવે તેવી સમજ આપી હતી। શાળાનું વાતાવરણ શાળાના સ્માર્ટ ક્લાસ દ્વારા ખૂબ સુંદર અભ્યાસ કરવામાં આવે છે તેની માહિતી આપેલ હતી। કાર્યક્રમના અંતે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કન્યા શાળાના આચાર્ય ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા કરવામાં આવી। અંતમાં છોડમાં રણછોડ એ ઉક્તિને સાર્થક કરતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન કુમાર શાળાના શિક્ષક મો સરફરાઝભાઈએ કર્યું હતું। કુમાર શાળા, કન્યા શાળા અને ઉર્દુ શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ, નિશાર શેખ, મહુધા। જી બેન, તમારું નામ અને આજે જે મહુધા કન્યા પ્રાથમિક કન્યા શાળા ખાતે જે શાળા મહોત્સવ કાર્યક્રમ યોજાયો તે બાબતે શું કહેશો? શાળાનું મકાન ખૂબ જ સુંદર છે। શાળામાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ફેસિલિટી પણ ખૂબ જ સારી છે। શાળાના શિક્ષકો એ બાળકોને હંમેશા ઉત્સાહિત કરતા હોય તેવું તેમના આજના કાર્યક્રમને જોતા માનવું છે। મારી વાલીની એક જ નમ્ર વિનંતી છે કે આજે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત નાના છોકરાઓની શાળામાં પ્રવેશ લે છે એ નિયમિત રીતે શાળામાં આવે અને તેમનો અભ્યાસ નિયમિત રીતે કરે એ બાબતની વાલી પોતાની કાળજી રાખે। બાળકોને કહેવાનું કે જ્યારે શાળામાં આવો છો ત્યારે નિયમિતપણે શાળામાં આવો, શાળામાં તમને ન સમજાતા વિષયો કરી શિક્ષકો પાસેથી શીખી લો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી તમારા જીવનના લક્ષ્ય તરફ આગળ વધો। આ શાળામાં ભણતા તમામ બાળકોનું ભવિષ્ય ખૂબ જ સારું બને તેવી અભ્યાસ।